સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 10 કરોડ 43 લાખની સાડીઓ ખરીદી કરી પૈસા આપ્યા ન હતા. આ પ્રકરણમાં મુખ્ય આરોપી તમિલનાડુનો ગણેશન થંગાવેલને સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસ મુજબ આરોપીએ અન્ય સાગરીતો સાથે મળીને સુનિયોજિત ષડયંત્ર રચ્યું હતું. ડમી આધાર કાર્ડ બનાવી અને ખોટા દસ્તાવેજોના આધારે કર્ણાટકના મૈસૂર ખાતે શિવમ ટ્રેડર્સના નામે બોગસ પેઢી રજીસ્ટર્ડ કરાવી હતી. ઠગ ટોળકીએ સુરતની ઓશન વેવ્સ ફર્મના વેપારીની સાથે શરૂઆતમાં નાની કિંમતના માલનો વેપાર કરીને સમયસર પેમેન્ટ કરી વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ વધુ વિશ્વાસ ઉભો કરવા માટે સેન્ટ્રલ બેંકના અંદાજે 2 કરોડ 84 લાખ 49 એડવાન્સ ચેક આપ્યા હતા. ત્યારબાદ વધુ વિશ્વાસ ઉભો કરવા માટે સેન્ટ્રલ બેંકના અંદાજે 2 કરોડ 84 લાખના 49 એડવાન્સ ચેક આપ્યા હતા. 8 નવેમ્બર 2025 થી 28 ફેબ્રુઆરી 2024 દરમિયાન આરોપીએ વોટ્સએપ અને ફોન મારફતે મોટા ઓર્ડર આપ્યા હતા. ટ્રાન્સપોર્ટ દ્વારા કુલ 1,75,451 જેટલી જેકાર્ડ સાડીઓ મૈસૂર મંગાવી લીધી હતી, જેની કુલ કિંમત રૂપિયા 10 કરોડ 43 લાખ રૂપિયા થાય છે. માલ મળ્યા બાદ આરોપીઓએ પેમેન્ટ ચૂકવવાનું બંધ કરી દીધું હતું. વેપારી એડવાન્સમાં મળેલા ચેકો બેંકમાં જમા કરાવતા તે બાઉન્સ થતા આખી છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. સચિન પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ ઇકોસેલે ટેકનિકલ સર્વેલન્સ અને તપાસના આધારે તમિલનાડુમાં ધામા નાખી મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો. તપાસમાં વધુ ખુલાસો થયો કે મૈસૂરમાં મંગાવેલી સાડીઓને ત્યાં રાખવાના બદલે તમિલનાડુના બરગુર ખાતે મોકલી દેવામાં આવી હતી, જ્યાં સ્કાય ટ્રેડર્સ અને વિનાયગા ટ્રેડર્સ નામની પેઢીઓ મારફતે માલ રોકડમાં વેચી દેવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીને સુરત લાવી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે 6 મે 2024 સુધી 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે અન્ય ફરાર આરોપીઓની શોધખોળમાં લાગી છે. તારીખ 9/3/2026ના રોજ ઇકોસેલ ખાતે એફઆઈઆર નોંધવામાં આવેલ. આ એફઆઈઆરની વિગત એવી છે કે ફરિયાદીશ્રીને તમિલનાડુના વેપારીએ પોતે સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટ કરી અને તમિલનાડુમાં પોતાનો બહુ જ મોટો વ્યાપાર છે એ રીતનો વિશ્વાસ આપી અને ફરિયાદી સાથે વાતચીત કરી અને ત્યાંથી કુલ 10 કરોડનો માલ પોતે આરોપીઓએ મંગાવી લીધેલો. ત્યારબાદ એમણે એડવાન્સ પેટે એના 2 કરોડના ચેક આપેલા હતા અને આ માલ મળી ગયા બાદ તમામ ચેક જે છે એ ચેક બાઉન્સ થઈ ગયેલ અને ત્યારબાદ ફરિયાદીને જાણવા મળેલ કે એમની સાથે પણ આ એક વિશ્વાસઘાત થઈ ગયો છે. જે અનુસંધાને આપણે ફરિયાદીની ફરિયાદ લઈ અને તાત્કાલિક ટીમ તમિલનાડુ રાજ્યમાં રવાના કરી જે તે સમયે 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી અને ત્યારબાદ આ જ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી ગણેશન ઉર્ફે મુરલીની પણ ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપી જે છે એ પોતે અન્ય આરોપીઓ સાથે એક મેનેજર તરીકે કામ કરી અને સમગ્ર વ્યવસાયનું પોતે સંચાલન કરતો હતો અને જે માલ આવે છે એ માલ કોને આપવાનો તેમજ કયા પૈસા કયા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા વગેરે તમામ બાબતની કાર્યવાહી હાલનો આરોપી કરતો હતો. આ આરોપીની ધરપકડ કરી છે અને હાલ આરોપી રિમાન્ડ ઉપર છે. સાહેબ, બોગસ પેઢી બનાવવા માટે કઈ રીતના આ લોકોએ ષડયંત્ર રચ્યું હતું? આ પેઢી બનાવવા માટે ગણેશ જે મુરલી જે છે એણે રમેશ સાંગાદેવન કરીને એની સાથે જે એક કામ કરતો હતો એ વ્યક્તિને ગણેશ મુરલીએ પોતાના વતનમાં લઈ જઈ ત્યાંનો એક ભાડા કરાર બનાવડાવ્યો. ભાડા કરારના આધારે એ રમેશના આધાર કાર્ડમાં પોતે નામમાં અને એડ્રેસમાં ફેરફાર કરાવી અને એ આધાર કાર્ડના આધારે નવો જીએસટી રજિસ્ટ્રેશન કરાવી અને પેઢી ઊભી કરેલી હતી. સાહેબ, આ એક જ ગુનો છે કે અગાઉ કંઈ ગુના આચી? હાલના જે આરોપી છે એ લોકોના વિરુદ્ધમાં તમિલનાડુમાં પણ એક ગુનો નોંધાયેલો છે.